હેલો મિત્રો, આપણે ગણપતિની સ્થાપના ઘરે જ કરવાની છે. એટલે આપણે ઘરે જ માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવશું. પણ ગણપતિ બનાવતા રોનકને આવડે છે, પણ તેને તો ઓફિસ જવાનું થયું. પણ તેણે કીધું હું આવું ને ત્યાં સુધીમાં માટી ગોતી રાખજો ને એકદમ છાણીને ઝીણી કરી નાખજો. પછી તો શું, અમે બંને સાસુઓ કામે લાગી ગયા. રોનક ઓફિસથી ઘરે આવી ગયા અને ફ્રેશ થઈને તરત જ ગણપતિની મૂર્તિ બનાવવા લાગ્યા. સૌથી પહેલાં તો એણે માટી જોઈ. તેમાં મોટા કોઈ કાંકરા તો નથી ને. ત્યારબાદ તેમાં પાણી નાખીને ડોને સારી રીતે હલાવીને એકદમ ઘટ કરી નાખ્યો. હવે તેને લાગે છે કે આ માટીમાંથી ગણપતિ બની જશે. પછી તો શું, એક પછી એક માટીમાંથી અંગ બનાવતા ગયા અને આપણા ગણપતિ છે તે બનતા ગયા. અને માટી હજી સુકાણી નથી ને ત્યાં જ તેમાં સાથે સાથે ડિઝાઇન કરતા જાય છે. કેમ કે એકવાર માટી સુકાઈ જાય પછી એમાં કંઈ ડિઝાઇન પડે નહીં. તો આ રીતે એક પછી એક બધા જ અંગ બનાવવા લાગ્યા અને જોડતા ગયા. અને જો છેલ્લે છે ને આપણે ગણપતિના ફેવરિટ મોદક છે બનાવ્યા છે તે પણ જો હાથમાં લગાડે છે. ગયા વખતે તો અમે તૈયાર મુંગટ લીધો હતો, આ વખતે અમે માટીનો મુંગટ બનાવ્યો ને એમાં મસ્ત ડિઝાઇન કરી નાખી. પછી થોડી વાર છે તે મૂર્તિને સુકાવા દીધી અને વાળું પાણી કરી લીધું. માટી સુકાઈ ગઈ એટલે આપણે પછી એમાં છે ને શણગાર માટે આપણે કલરથી શણગાર કરવાનો છે. એટલે પીછી કલર લઈ લીધા અને આવી રીતના શણગાર કરી નાખ્યો. અને આપણા ગણપતિજી એકદમ રેડી થઈ ગયા છે. અમારા ગણપતિ તમને કેવા લાગ્યા જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નેક્સ્ટ મિની વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય અને જય શ્રી કૃષ્ણ.